વીજળી હા શું ખા ખોરા કરસ? એ કાલ તમે ઓય મારી ઓય પાપા આમ કઈરા કરતા તા એટલે તમારી ડાયટ હોય પડી છે ને હા તો લવિંગ ગોતતી તી આલ્યો ગુંજામાં છે ને 4-5 લવિંગ રાખતા જાવ અને જે દાઢ દુખે છે ને એની પર છે ને લવિંગ દબાવીને રાખો ને તો દાઢું મટી જાય. દાયડું નહીં મટે. હા પરમદી ડોક્ટર પાસે દેખાડવા ગયો તો ને હા તે ડોક્ટરે એમ કીધું પાયોરિયા થઈ ગયો છે ઈ વરી કયો એટલે બધાયમાં હળો પડે. આ થોડાક દિવસ પછી બધાય કઢાવવા પડશે અને સોફ્ટું નખાવવું પડશે. કાઈ નહીં કરવું પડે લવિંગ સાવવાનું જોર રાખો ને આપડા ગોંદરો છે ને ગોંદરો ને કણજીનું ઝાડવું છે એમાંથી કણજીના ડાયર કાપતા આવજો એના દાંતણ મંડો કરવા. હા સારું અમે હમણાં કેટલા દિવસે દાંતણ કર્યું નથી ને તો દાંતણની જરૂર છે. શું કોગરા કરો આ તો પછી ક્યાં જાવું તમારા મોઢામાં નકરી બાર સાળવા રાખે છે. ઓ બારીઓ કેમ ના જાવશો? એ બજારમાં જાઉં છું. હા તો બજારમાં જાવશો તો બારીઓ મારું એક કામ કરતા આવો દહીંનો ધરાવતા આવજો. શેનું? ભાખરીનું. હા વાંધો નહીં. પાછા પૂછે છે શેનું? 7 વર્ષ ત્યાં તમે હાંજે બાજરાનો રોટલો ખાવશો શાક ખાવશો રોજ હાંજે તમારે સાને ભાખરી જોઈ તો પછી લોટ બમણો ન જાય? કાંઈ વાંધો નહીં પણ મને ઘંટી વાળો પૂછે ને કે શેનું ધરવું છે કહી દઉં ને. હા થોડુંક સાડિયાતું રાખ એટલે ભાખરી કડકડી થાય હો. હા ઈ જ પૂછવાનો હતો. એટલે મોણ ઓછું નાખવું પડે કા? મોણમાં તો લોભ કરવાનો જ નહીં. આ તે મોણ વાળું ખવડાવ્યું છે ને એમાં તો જો અટો સૌ બધી વાત સાચી પણ મોઢામાં બાઈસ આવે છે. એ ઘમ રે ઘમ ઘંટી બાજરો ને બંટી ઝીણું ધરું તો ઉડી જાય જાડું ધરું તો કોઈ ના ખાય. વાહ રાજુ બાપા વાહ. ઘમ ઘંટી ઈ ફિલ્મ જોયું છે? ના જોયું તો નથી અને તમે ગીત ગાયું ઈ સાંભળેલું છે એટલે મેં કીધું વાહ રાજુભાઈ વાહ. ન જોયો હોય કેમ કે ઈ ફિલ્મ આવ્યું ને તારો જન્મ એનો જ થયો. એ વાત સાચી પણ હું કઉ છું કઈ બાજુ આયલા? તારે ખાલી મારા ગાણા ઉપર સમજી જવું જોઈએ કે આ ક્યાં જાય છે. ઘંટીએ જાઉં છું. આપણ તેમાં રાયડો હું પાડો છો? એક વાત પૂછું? આ દહીંનું દરવા તમારે જ જવું પડે? ઘરના માણસ તો જવું ન પડે. ના દહીંનું દર અટાણે શું બાજુમાંથી ડોહાને બોલાવો કે મારું દહીંનું દર આવી દે. એમ મારા ઘરે તો છે ને મારા બાપા કાંઈ કામ ન કરે. મારી બાને કહી દે ને કે આ કામ કરવાનું એટલે ઈ જ કરવાનું. જો ના પાડે ને તો છૂટો ડબ્બાનો ઘા થાય. આમ જો પેલા તો છે ને તારા બાપના બાપમાં અને મારા બાપના બાપમાં ફેર છે. કુટુંબે ક્યાંય શેડો મળતો નથી એટલે સંસ્કાર બદલી જાય ને. હા પણ આ તો મને તમારું પેટમાં બૈરું ને એટલે આ તમારે ઢેડા કરવા પડે છે. કરવા પડે જ્યાં ઘર હોય ને ને બધું કરવું પડે. ના ડોહી હું બધું લખાણ કરીને આવી છે કે બધું તમારી ગુલામી કરીશ હું? ભાઈ એ તો જો અમારા જ ઘરમાં આ રીતિ રિવાજ હાલે એટલે મેં તમને શિખામણ આપી. રાખવી નો રાખવી તમારી ઈચ્છા. તું શિખામણ મને નો દે. તારી શિખામણ તારા ખિસ્સામાં રાખી. બહુ સારું લ્યો. છે ને ખિસ્સા? હા છે હો. નથી નીચે આવી રહ્યું જો જીન્સમાં હે. હાયમાં રાખ. તો સારું કરો કામ. હા એ ઝીણું ધરું તો ઉડી જાય જાડું ધરું તો કોઈ નો ખાય. એ મારે ટોડલે બેઠો રે મોર કા બોલે મોર કા બોલે મોર કા બોલે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. જુનાગઢના મેળામાં ગયા દિવાળી બેન ભીલે ગીત ગાયું મને તો હજી કાનમાં સંભળાય. મને નજરે તરે ઓ નજરે તરે. સાચી વાત છે. ઈ જમાનો વયો ગયો કા? આપણે વયા જા. એવું ન કે ઢીલા ન પડો. તું વઈ જા ને હું લઈ જાઉં તો કેવું થાય? ના પેલા તમે જાજો પછી હું જાય. ઘરને હાસેણું નહીં મારવું પડે. તને મૂકીને હું ન જાઉં. આપણે હાયરે જાહું. આપણે ક્યાં કોઈ દી કોઈને પાપ કર્યા છે? સાચી વાત છે. નવરાશો
હાવ નવરો. ઊભા થાવ. ટેકો. જિંદગી આખી ટેકા વગર હાયલા નહીં. આ મૂકો ટેકો આને, હા. મને જરા ખરખું નથી તો પાણીની હેલ ભરી આવો ને. લે એમાં ભાઈ બાપા કરવાની ક્યાં જરૂર છે? ઓર્ડર કર, પાણી ભરી આવો. ઘરનો માણસ છે ને, મલાજો રાખે એટલો. અત્યારે તો આમ હાલ જાય પણ વર્તા માથે લેવું જોઈશે ને. ઈંઢોણી દે. ઈંધોણી કાયલા ઓલી કારી કૂતરી વેણી છે તો ગલુડિયા બહુ તોફાની છે. તાકી ઈંધોણી વીખી નાખી. લ્યો મોય વાર દીધી છે. કાંઈ વાંધો નહીં. ને આ બિચારા ગલુડિયાને થોડી ખબર પડે છે કે આ લોકોની ઈંઢોણી છે. હાસી વાત છે. હાયલા રાખે. ગલુડિયાને શીરો ખવડાવજે તેલનો. હા. હો કેવો ભાફો થયેલો છે. એક કામની ના નહીં, ગમે એ કામ કઈ તો એમ કે હું કરી નાખું. આ તો ઓલા ગીત મળ્યું કે મને સાયકો મળ્યો છે મો માયગો કે મેદી રંગ લાગ્યો. એ કુવા કાંઠે ઠીકરી કાંઈ ઘસી ઉજળી થાય. મોરબીની વાણિયાણ મસો પાણી જાય. વાહ રાજુ બાપા વાહ, તમને તો કેવા સરસ ગીતરા ગાતા આવડે, મને તો આવું આવડતું જ નથી. એ હું જે પાણી ભરવા જાઉં ને બટા, તઈ જ આ ગીત યાદ આવે. કેમ કે હું તાર માસી જઈ પૈણા ને તઈ નવા નવા ફિલ્મ જોવા ગયા મસુ તારા વેતા પાણી, અને એમાં માથે હેલ પિત્તરની લઈ અને સને લતાએ શું એક્શન કરી. માણાની ચાર આંખું થઈ ગઈ. તારી માસી તો સનેલતાની દીવાની થઈ ગઈ. 2 વર્ષ તો સનેલતાના વેમમાં રહી. એવા જ લુગડા પહેરે, એવી જ મોજડી પહેરે અને એવું જ બોલે. એના ફેન થઈ ગયા છે ફેન. અહીં તમારી ભાષામાં ફ્રેન્ડ કહેવાય. આ માથેથી પડી જાય ને તો હેરાન થઈ જાય, પલરી જાય. હે તો તમે કેમ પાણી ભરવા ગયા? તારી માસી થી હવે કામમાં પહોંચાતું નથી બટા. અરે અરે ઉંમર થઈ ગઈ ને. હારું તમે ધ્યાન રાખો છો મારી માસીનું. હારું હાલ. હા હાચીને જાજો. મીઠું પાણી ઘરમાં નથી. વાહ, આવા ઘરવાળા મળી જાય ને તો સંસાર સુધરી જાય હો. બાકી સાઈબો રે ગોવારિયો મારો, સાઈબો રે ગોવારિયો. હે સાઈબો રે ગોવારિયો મારો, સાઈબો રે ગોવારિયો. તું તો હરખ હરખ માં ગાંડી નો થઈ જા ગયા. હમણાં એને બહુ હરખ આવી ગયો છે. મને હરખ આવી ગયો ને એટલે તને કહું છું કે આ હે ને ટાઈમ મળે ને તો ટાઈમ કાઢીને થોડાક લગન કરી લે. હે થોડાક લગન કરો? હા. દાદા નો કરો? ના ના. કેટલા વર્ષ થયા તારે? 29. હું તને સાચું કહું, તું લગન કરી લે. લગન કરી લે ને તો કેવડો ફાયદો છે. સાચી વાત છે. ફાયદો તો ઘણો બધો છે. લગન તો મારે કરવા જ છે. પણ જો રાજુ બાપા જેવો કોઈ સારો એવો છોકરો મળે જે પોતાની બાયડીનું ધ્યાન રાખે, બધું કામ કરે, તો એવા છોકરા જોડે લગન કરવા છે મારે. એટલે હું રાહ જોઉં છું કે ક્યારે એવો મુહૂર્ત મને જડે ને ક્યારે હું પૈણું. ઈ વાત એ સાચી. એક તો તું રે આરસુડી, કામ કાઈ કરવું નથી. ઓલો બિસાડો આવે ને ઈ ઢેડા કઈડા રાખે અને તું બેઠા મેલા ખાધા કઈ. મિટલા એક વાત કહું? બોલ. તું નવરો હો ને? હા નવરો જ છું. હાલ ને આપણે રાજુ બાપા ને બીજુ માના ઘરે જાય, આપણે જોઈએ કેવું કેવું કરે હે. મને તો ઈ બેન જોઉં ને તો મને તો હે લા 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 ગાંડી થઈ જાય. ખાવા મને હાલ હાલ. પદુડી છે પણ આ તો. એ હા હમણાં આવો. શું છે? નવરા છો? નવરો છો? ચોરે જઈને બેહું થોડીક વાર. સોરે નથી બેહું. નવરા હોય ને તો ઘઈટુડો દઉં, ડાળ દઉં, સીણા ડાળ ભરી નાખો ને તો હાંજે ખાટિયા ઢોકરા કરી. હા તો લાય, મારે તો શું 10 પાસ કરવાનો હોય. એ ભગવાન. કઈક લુગડું દે ને છે પાથરવાનું. હું પછી વાવણી નાખી.
હારું તું તારું કામ કર જા. તમારો ચોયણો ધોઈ નાખું અને છે ને સોનો પહેરીને જાવ ને તો પાનની દુકાને બાકડે બેસજો. ત્યાં ઓલા ડોહા ભેગા હે ને લીમડાના થડે નો બેઠા. અટાણે કયો મહિનો આલે છે? વૈશાખ જેઠ. હા લીંબોડી પાકી હોય, લીંબોડી ખાઈ હોય, માથે તમે ભસ કરતા બેહો દાણે ભે પોદરો પસાડે એમ. આવડું સકેલું કરીને આવ્યા છો પીરું પીરું. હારું નહીં તો ઝાડવાના ફળ કહેવાય. ઝાડવા પોતે રે પોતાના. ઈ ફળ કેવાય પણ હાઈલા આવતા હોય ને પણ ઈ સકેલું આ દેખે ને માણા એટલે ઈ પછી બીજા ફળનો રહો સમજુ. સાચી વાત છે. ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી જેના આત્માઓજી. અરે રે ઉપકારી જેનો આત્માઓજી. વાહ રાજુ બાપા વાહ, તમે તો મજા આવી ગઈ. હું ડરો ચણાની દાળ છે. આવ્યા છોકરા? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે તાર દાદી મજા મજા. અને તારો દાડો? એ મજા કરે હો. આ તો મેં કીધું જોઈને હું જ કરતા હતા ઈ દાળ દળતા લાગે. અમે તો ગઈઢા હુતી હું તો બે તાવડીમાં તારું ને કાથરોટમાં મારું હપીને કામ કરી. એ વાતે સાચી. તમે વાતો કરો તો હું ડાયટ દરું. તમે વાતો કરો ને ઈ તો એકાય છે થયા કરે. તે બટા તને ઘંટુલો આખતા આવડે? મને ન આવડે. તને? મને તો હાવ ન થાવડ. આ બધા છે ને મોડા જન્મી ગયા છે. કેમ કે હવે ડિજિટલ જમાનો આવ્યો ને, ઘરો ઘર ઘર ઘંટીઓ આવી ગઈ. બટા અમે હાથે દયણા કરીને રોટલા ખાધા છે. મારા લગનમાં મારી ગઈઢીમાં એને 2 ગુણી ખાંડ દઈરી હતી. હે આ એટલું માણા આવ્યું તું એના લાડવા નો જોઈ. અને મારા લગ્ન થયા ને તઈ તો મારી દાદી અને મારી માં હવારમાં 4 વાગ્યામાં દયણું દરવા બેહી જતી. 4 વાગ્યામાં ઈ સમો વયો ગયો કા. ચા બનાય છોકરાઓ હાટુ. ના ચા નથી પીધી. આજે તો સ્પેશિયલ જમવા જઈવાય. હા નક્કી કરીને જઈવા કે આજે રાજબાપા ને જમવાનું છે. સારામાં સારું જમાડ છે. પણ આ તૈયારી છે ની હાલે ઈ તો કયો ચણાની દાળ. આ તો હાંજે ખાટિયા ઢોકરા કરવા તા પણ એનો તો આથો આવે નહીં ને પલાળવું પડે. પણ મારા દીકરાઓ તમે ખાવા આવ્યા છો તો છે ને દૂધ પાક ને પૂરી બનાવી નાખી. વાહ વાહ, હારું થી તમે આવ્યા. દૂધ પાક ને પૂરી. અરે દૂધ પાક તો હું પછી મૂકી દઈશ આંધણ. પણ તમે એક કામ કરો, હું આ થોડું ભડકું છે ઈ પૂરું કરી નાખું ને તો તમે જાઓ પૂરીનો લોટ બાંધી નાખો ખાલી. હારું હાલો તો હું છે ને લોટ બાંધું અને તમે હારી હારી વાતો કરો. હા હં? હાલો રાજુ બાપા ઉભા રહ્યો. જો નીટલા હું તને કહેતી હતી ને રાજુ બાપા બધું કામ કરે. કરવું પડે ને કાંઈ. હું રાજુ બાપા કરવું પડે. આ તમે તો છે ને નીચું જોવડાવ્યું આપણે. કા એ જણના કામ છે ને ઈ જણને શોભે અને બાયુના કામ બાયુને શોભે. આ બધા લોટ બાંધવાના નહીં, બાયુના કામ છે, આપણા નથી. તમે નીચું જોવરાવશો. નીચું નથી જોરાવતો બટા, હું કામ કરું છું ઘરનું, કાઈ ખોટા કામ નથી કરતો. આમ જો મારી વાત સાંભળ, પ્રેમમાં બધું જાતું કરવું પડે. અને જો શાહજહાએ મુમતાજ હાટુ તાજમહેલ બાંધ્યો તો હું મારી વીજળી હાટુ ખાલી લોટ નો બાંધી શકું? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યુ. હેલો મિત્રો, હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિત્ર. ચેતનાજી મિત્રો હું છું કાશા છું પુત્ર. અને મિત્રો અમારી YouTube ચેનલ છે બે વીજળી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક લાઈક કરો, કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો.